મહારાજની જય. બળદેવદાસ મહારાજની જય. સર્વે સંત ભગવાનની જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર મહાદેવ. સર્વે શ્રોતાજનોને ભક્તજનોને જય સદગુરુ સાહેબ, જય સીતારામ. આજનો સર્વે સભાની અંદરથી શ્રોતાઓનો જબરજસ્ત એમ કહેવાય પ્રેમનો એક માહોલ અને એમ કહેવાય ફરમાઈશોનો તો જબરજસ્ત પહાડ પડ્યો છે. તેમાંથી એક ફરમાઈશ આજે લઈશી. જે ફરમાઈશ એક એવી વાતની છે જે મોક્ષ એવું બતાવે છે. ફરમાઈશની અંદર લખે છે કે હે ગુરુ મહારાજ, રવિ સાહેબની એક વાણી છે, સંતો ફેરો નામની માળા, તારા મટે જન્મ જંજાળા, સંતો ફેરો નામની માળા. એ નામ કયું હોય છે? સારું, આપણે જાણીશું આજે આજના પ્રસંગમાં એ નામ વિશે. એમ કહેવાય અયોધ્યાના રાજા રામના ઘરની વાત કરીશું. એથી આગળ એ જ ફરમાઈશની અંદર એક વાત લખેલી છે કે આદિ અંદર બુદ્ધિ સમુદ્ર નાવ ચલત હે ચોધારા. એરે નાવમાં અખંડ નાય લ્યો. સદગુરુ મહારાજના શબ્દો છે. સાહેબ પ્રણાલિકાના રવિ બાણ સંપ્રદાયના રવિ સાહેબના શબ્દો છે કે મુમોક્ષ હે પ્યારા આત્માઓ, એ નાવમાં અખંડ નાય લ્યો, મત જાઓ નદીઓ કે નાળા, સંતો ફેરવો નામની માળા. આદિ અંદર અને બુદ્ધિ સમુદ્ર છે. આદિ તો આપણો આત્મા છે, બુદ્ધિ સમુદ્ર છે. એની મારી પાસે સમુદ્ર જેવડી બુદ્ધિ છે. પણ ક્યારે કે નાવ ચલતો ચોધારા. નાવ એટલે આપણો પ્રાણ, અને પ્રાણની માલિપા શ્વાસો શ્વાસ એ ઝરણા માયલો જાપ હાલી રહ્યો છે, એને નાવ કહેવામાં આવ્યું છે. નાવ શું કામ કીધું કે આ સમુદ્ર છે, શરીર છે, એ પાણીની હવેલી છે. એ પાણીની હવેલીની માલિપા આ નાવનું ચાલી રહ્યું છે. શ્વાસો શ્વાસ એમ કહેવાય આ ઝરણા માયલો જાપ ચાલી રહ્યો છે. એ નાવમાં અખંડ નાયલ્યો, મત જાઓ નદીઓ કે નાળા, સંતો ફેરો નામની માળા. એ નામ અનામી નામ છે. રાજા દશરથ બહુ સરસ એક વાત પોતાના મોટા પુત્ર રામને કહે છે કે બેટા રામ, નામી નામ હો કોઈ જપે, અનામી જપે નહીં કોઈ. કહે દશરથ વશિષ્ઠ ચરણે, जो अनामी नाम जपे तो वही पल में मुक्ति होय. ये अनामी नाम ये આપણું એમ કે ઝરણા માયલું એક વાણું છે, ઝરણા માયલો જાપ છે ને. જાપ અવિરત પણે છે, અવિરત પણે છે. 21,600 શ્વાસ ને શ્વાસ આ જાપ ચાલુ છે. એને અનામી નામ કીધું છે. કટે જન્મ જંજાળ આવે. ત્રીજા નંબરની વાત રહી શ્રોતાઓ, એજી તારા કટે જન્મ જંજાળા, સંતો ફેરવો નામની માળા. જન્મ જંજાળા એટલે 184 માં ફેરા ખાવા ન જાવા પડે. વારે વારે જન્મ મરણ અવતારા, ગુરુજી મારા મનુષ્ય જન્મ સુધારો. દાસ કેવલ પાછા આપણને યાદ આવે છે. કટે જન્મ જંજાળા એટલે 184 ના આવાગમનના પશુ અવતાર, પક્ષી અવતાર, ભૂચર, જલચર, આ બધા 84 લાખ જન્મ મરણ ઈ મટી જાય છે, કપાઈ જાય છે. એટલે આપણા રવિ સાહેબ એમ કહેતા હતા આ નામની માળા ફેરો. આ નામને એમ કહેવાય સતનામ કીધું છે, નિજ નામ કીધું છે, અનામી નામ કીધું છે, પાવન નામ કીધું છે, અને એમ કહેવાય જી નામ. આપણા દાદા મેકરણે આને જી નામ કીધું છે. તો આજનો પ્રસંગ પહાડ જેટલી પહાડ ખડકે એટલી ફરમાઈશ છે, પણ એની અંદરથી એક રવિ સાહેબની વાત લીધી. પાછા પ્રસંગમાં મળશું.
હેત પ્રીત અને ભાવ રાખજો. એક પલ પ્રેમ કી અને 100 વર્ષનો યોગ. એવો પલને આરે પ્રેમ કરતા શીખજો. પલનો સ્વભાવ આપણો પ્રાણ થાય છે. તો બધા શ્રોતાઓને સમય આજનો પૂરો થયો છે. બધા શ્રોતાઓને ભક્તોને જય જય સીતારામ, જય સદગુરુ સાહિબ.